જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય વિહોળાનાથ. દવે અજય હર્ષદરાય, પાળિયા ઠાકરના આંગણે, બાજુનું મારું ગામ બોડી પીપળડી, હસુ મહારાજ પપ્પાનું નામ છે. ઠાકરના આંગણે ધર્મપ્રેમી જનતા, ઘણા બધા ધર્મના કાર્ય થાય. દર અમાસના દિવસે ઠાકરના આંગણે હજારો નહીં પણ લાખોની જનમેદની આવે છે. હજારોની સંખ્યામાં માણસો ચાલતા ઠાકરના આંગણે દર્શનાર્થે આવે. આવેલા દરેક સેવકોને ઠાકરના આંગણે સરસ મજાનો પ્રસાદ મળે. દર અમાસના દિવસે ઠાકરના આંગણે સરસ મજાનું ધ્વજારોહણ, મહાપ્રસાદ, રક્તદાન શિબિર, ઘણી બધી નાની મોટી સેવાઓ ચાલે છે. આ ઠાકરનું પવિત્ર આંગણું છે. ટુકડો ત્યાં હારી ટુકડો. આ સરસ મજાનું ઠાકરના આંગણે અન્નક્ષેત્ર ચાલે છે. પૂજ્ય નિર્મળાબા અને પૂજ્ય ભૈલુબાપુ, એમનો એવો આનંદ અને એવો પ્રેમ કે આવેલા નાનામાં નાના વ્યક્તિનું પણ મન રાજી રહે. નાનામાં નાના વ્યક્તિને અહીંયા આગળ ઠાકરના આંગણે કદાચ રોતો આવે ને તો ઠાકરના આંગણે હસતો જાય. આવું પવિત્ર આ ઠાકરનું પટાંગણ છે. તો આવો ઠાકર વિહોળાનાથને એક જ પ્રાર્થના કરીએ કે અહીંયા આવતા દરેક ધર્મપ્રેમી જનતાનું હે ઠાકર આપ કલ્યાણ કરજો. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ. બોલો વિહોળાનાથની જય. ઠાકરના આંગણે અમાસના દિવસે સરસ મજાનો મોટો મેળો ભરાય છે. આગલા દિવસે સાંજથી દૂરથી આવતા હોય તો દૂરથી આવે તો બપોરથી ચાલતા ચાલતા ધર્મપ્રેમી જનતા અને ઘણા બધા માણસો હજારોની સંખ્યાની અંદર ઠાકરના આંગણે પગપાળા દર્શનાર્થે પધારે. લાખોની સંખ્યાની અંદર માણસો દર્શન કરે છે અને લાખોની સંખ્યામાં અહીંયા ઠાકરના આંગણે મહાપ્રસાદ લે છે. પ્રસાદ લઈ આનંદ કરતાં કરતાં ઠાકરની આગળ મનની જે ઈચ્છાઓ છે તે વ્યક્ત કરે છે. ઠાકર એ દરેક ઈચ્છાઓ આનંદ સાથે એમની પૂરી કરે છે. તો આવો રોકડિયો ઠાકર અને એ પાંચાળની ભૂમિ એ પાળિયાદની અંદર નિવાસ કરે છે.